નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કૈલાશ શોપિંગ આગ મામલે વેપારીઓનું નિવેદન, સીસીટીવી ફૂટેજ સચોટ તપાસની માંગ। કરોડોના નુકસાન વચ્ચે નેતાઓ ગાયબ, તટસ્થ તપાસની માંગ। રાધનપુર કૈલાશ શોપિંગમાં આગની ઘટનામાં વેપારીઓને ભારે નુકસાન। નગરસેવક કોંગ્રેસના મહિલા પ્રમુખ જયા ઠાકોર પહોંચ્યા વેપારીઓની મુલાકાતે। સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ કે કોઈ ચૂંટાયેલ નેતા ઘટના સ્થળે ન ફરક્યા। વેપારીઓ, લાઇટ કયા સમયે ગઈ, આગ કયા સમયે લાગી, સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ સમયરેખાની તટસ્થ તપાસની વેપારીઓની માંગ। આગની ઘટના બાદ ભાજપના કે પાલિકાના ચૂંટાયેલા કોઈ સદસ્યો વેપારીઓના પ્રશ્નો સાંભળવા આવ્યા નથી। વેપારીઓ, જાણ હોવા છતાં ધારાસભ્ય, પાલિકાના પ્રમુખ સીએમના કાર્યક્રમમાં ગયા, જનતાને કોણ સાંભળશે? વેપારીઓ, આગ લાગવાના કારણો અંગે સમગ્ર સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની વેપારીઓની માંગ। જવાબદારો સામે કડક અને કાયદેસર કાર્યવાહી માંગ સાથે જાહેર રિપોર્ટ રજૂ કરવાની માંગ। જયા ઠાકોર, નગરસેવક। સ્થાનિક પાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હાલતમાં। પાટણ પાલનપુરથી ફાયર બ્રિગેડ પહોંચવામાં 4-5 કલાક લાગ્યા। ફાયર પહોંચે ત્યાં સુધી વેપારીઓના સમગ્ર માલ સામાન બળીને ખાખ। વેપારીઓ, કરોડોનું નુકસાન છતાં સ્થાનિક ધારાસભ્ય કે પાલિકા પ્રમુખ ઘટના બાદ મુલાકાતે પણ આવ્યા નથી। જયા ઠાકોર, નગરપાલિકા ભાજપ શાસિત હોવા છતાં, આવડી મોટી ઘટના બની હોવા છતાં એક પણ પાલિકાનો જવાબદાર કે ચૂંટાયેલ સદસ્ય ઘટના સ્થળે ડોકાયા નથી। જયા ઠાકોર, રાધનપુર નગરપાલિકામાં આગ કાબૂમાં લેતી તેવી કોઈ સુવિધા નથી। આ સમયે પાલિકા પ્રમુખ નેતાઓને સીએમ કાર્યક્રમને મહત્વ આપવું કે લોકો સાથે વેપારીઓ સાથે રહેવું જોઈએ? પાલિકા પ્રમુખે જવાબ આપવો જોઈએ। જયા ઠાકોર, આગના કારણો, સુવિધાઓની સ્થિતિ, સીસીટીવી ફૂટેજ અને જવાબદારી નક્કી કરી જાહેર જનતા સમક્ષ રિપોર્ટ મૂકવાની માંગ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। અમે વેપારી છીએ, કપડાનો અમારો શોરૂમ હતો। હું 1 વાગે ભીષણ આગ લાગી હતી, અંદાજિત ચોકીએ અમને જાણ કર્યું। એ પછી અમે નગરપાલિકાને ફોન કર્યો તો કમસે કમ 2:30 વાગે ફાયર બ્રિગેડ આવ્યું। તો ફાયર બ્રિગેડ આવ્યું તો અહીં લાવી એમને આગ બોલાવવાની કોશિશ કરીને ફાયર બ્રિગેડ ચાલુ કર્યું। તો ફાયર બ્રિગેડમાં કોઈ પ્રેશર આવતું નહોતું। વળી નગરપાલિકાવાળાએ પાટણ ફોન કર્યો, એને આવતા બીજા 2 કલાક, એટલે કમસે કમ 5 વાગે આવ્યા। તો ઘડી તો જે અમારું હળગવાનું હતું બધું હળગી ગયું, ભસ્મ થઈ ગયું। 0% અમારું કોઈ અંદર વળતર નહીં। અમે 27 લાખનો ખર્ચો કરીને શોરૂમ બનાવ્યો હતો। બીજું બેઠકમાં ઉપર પણ નુકસાન છે, બધી રીતે નુકસાન જ નુકસાન છે। નગરપાલિકાની કોઈ અમને સુવિધા મળી જ નથી। અમે બહુ નારાજ છીએ। કોઈ રાજકીય નેતા નથી આવ્યા, વિરોધ પક્ષના નેતા નગરપાલિકાના બેન આવ્યા છે, અમને માહિતી આપીને બધી અમારે જે પ્રોત્સાહન હતું એમને આપ્યું। અમે એ બદલ એમનો આભાર માનીએ છીએ।